અત્યારે વાગી ગયા છે સવારના 10 બરોબર 10ની માથા થઈ ગયું છે અને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જ હશો તો અત્યારે હું બધું કામ પતાવીને થઈ ગઈ છું એકદમ ફ્રી અને મેં છેલ્લા 3 દિવસથી કંઈ બ્લોગ બનાવ્યો નહોતો કેમ કે કાંઈ બનાવવા જેવું હતું નહીં એટલે મેં કંઈ બનાવ્યો નહોતો કેમ કે હું ને દાદા બંને એકલા જ હતા ઘરે દાદા પંપે વયા જતા હું ઘરકામ કરતી બસ અને કંઈ બનાવવા જેવું હતું નહીં એટલે મેં બનાવ્યો નથી તો આજે ફ્રાઈડે છે અને 26 તારીખ છે 26 જુલાઈ તો કીધું ચાલો આજે વ્લોગ ચાલુ કરીએ બરોબર અને આજે લગભગ મમ્મી ને પપ્પાને આવવાના છે સાંજ સુધીમાં આવશે તો ચાલો આગળ બતાવીએ શું થઈએ શું નહીં અમારા કાકા આવી ગયા છે અમારી માને લઈને હાથ તો પકડો પડી ગયા તો વળી પાછા પડી જાહે એવું હે પાક્કું ને તો અમાર માં કમ્પ્લીટ થઈને આવી ગયા હે બાપુજી પપ્પા ઉપર આવતા છે આવી ગયા હાજે હારા થઈને અત્યારે હે ને મા દીકરી બે વાતું કરે હે મોનાબેનનો વિડીયો કોલ આવ્યો ને એટલે અને અત્યારે આ 9 વાગી ગયા હે અમે બધા અમારા દાદાને મઢે ગયા હતા કેમ કે આજે શુક્રવાર હતો ને દર શુક્રવારે બધા લોકો ત્યાં અમે દર્શન કરી છીએ શ્રીફળ ચડાવી છીએ આમ કે ડેલી સવાર સાંજ ત્યાં દર્શન થાય જ છે પણ ડેલી દર શુક્રવારે અહીંયા બધા દીવાબત્તી ને બધા ભેગા થાય કે બાકી ડેલી તો સવાર સાંજ ત્યાં ધૂપ અગરબત્તી દીવાન થાય જ છે દર શુક્રવારે અહીંયા બધા લોકો શ્રીફળ ચડાવવા જાય કેમ કે શુક્રવારના દિવસે અમે દાદાને અહીંયા બેસાડ્યા હતા દાદા અહીંયા સ્થાપના લીધી હતી બરોબર અને શિવરાત્રીના દિવસે અમારે દાદાને નિવેદ ચડે છે તો જે મારા કિરીટ અંકલ છે બરોબર એના ખોળીએ અમારા સુરાપુરા દાદા આવેલા છે મારા મોટા અંકલ મેં તમને બતાવ્યા હતા એમના ખોળે આવેલા છે તો દર શુક્રવારે તે આવે છે અહીં દીવાબત્તી કરવાને ધૂપને કરવા તો બધા લોકો અમે ત્યારે જાય દર્શન કરવાને શું કહેવાય શ્રીફળ ચડાવવાને તો અમે લોકો તો આવી ગયા છીએ પણ પપ્પા ને બે અંકલ નાના મોટા અંકલ ને બધા અમારા કુટુંબના બધા લોકો અહીંયા છે અત્યારે અમે આવ્યા ઘરે મમ્મીએ જમવાનું જ બનાવી નાખ્યું અને અત્યારે મોટા બેન હારે વાત કરે છે મારા બ્લોગમાં હાઈ કહી દે મારા બ્લોગમાં હાઈ કહી દે હાઈ કીધું દીદા હાય અત્યારે જમવાનું લઈને બેસી ગઈ છું બપોરની રોટલી પડી હતી મેં લઈ લીધી છે કેમ કે હવે વાગ્યા છે 9:30 અને મને લાગી છે ભૂખ ને મમ્મી અહીંયા લોટ બાંધીને નવરા થયા મમ્મી રોટલી હવે તું એક ઉતાર મને લાગી છે ભૂખ પણ ઠંડી હાલશે મને ખીચડી મને મન થાય એટલે લઈ લઈ કારણ કે મમ્મી અત્યારે બનાવ્યું છે ભરેલા કારેલા અને રોટલી આપણે બપોરની ચાલશે મમ્મી ઉતારે છે તમે મમ્મીની ચેનલમાં જોઈ હશે ભરેલા કારેલાની રેસીપી એટલે મમ્મીએ બનાવી છે અને ના જોયું તો જોઈને તમે બી ટ્રાય કરજો કેવું બને છે કોમેન્ટમાં લખજો તો ચાલો જમીને મળીએ આ કિરીટ કાકાની જાય છે હાલો હવે આપણે ઉપર જઈ પપ્પાને જમવાનું આપી દઈ પડી ગયા હતા તમને લાગી ગયું તો કેમ છે તમે ફૂલ 4 દી આરામ કર્યો આવતા રહ્યા છે હવે કઈ વાંધો નથી ને ઈ ન બોલવાનું હોય ઈ તો તમારે હજી 2 દી રોકાવાની જરૂર હતી એમ કયો સારું થઈ ગયું ઈ ન હાલે આ તો વાંધો નહીં હવે કઈ વાંધો નથી ને હા પછી આમાં હું સાબુથી બતાવ્યો તમે એમ બોલ્યા હતા કઈ વાંધો નથી એમ આ તો વાંધો નહીં આ મમ્મી રોટલી કરે ચાલો તમે હજી રોટલી કરો મમ્મી હા બેટા દેશી રોટલી પડવારી હો એ બધા દેશી જ કરતા હોય અમુક જ વિદેશી થાય લાઈટ ઝટકો ખાઈને ગઈ આમાં નહીં ખાવાનું દૂધ છે દૂધ ને રોટલી હાલો બધાને જમવાનું આપી દઈએ આપણે ચાલો તો અત્યારે વાગી ગયા છે રાતના 11 અને હું આવી ગઈ છું મારા રૂમમાં સૂવા માટે અને પપ્પા બે સૂઈ ગયા છે કેમ કે પપ્પાને બહુ ઊંઘ આવતી હતી પપ્પા તો સૂઈ ગયા
અને મમ્મી બી જ કે સૂઈ ગયા છે. હવે મેં કીધું તો હું વ્લોગનો એન્ડ લઈ લઉં અને પછી આપણે બી ગુડ નાઇટ કહી દઈએ, બરાબર. અને મેં જોયું યાર તમે લોકો વ્લોગ તો જોઉં છો પણ તમે યાર લાઈક નથી કરતા કે નથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા. યાર એટલું તો કરતા જાઓ, તમારી નાની બહેન છું, તમારી દીકરી છું, યાર એટલું તો કરો તો મારી ચેનલને એમ જ સપોર્ટ મળશે ને યાર. તો તમે બધા પ્લીઝ લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, બરાબર ને. ચલો મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. ગુડ નાઇટ, બાય બાય.